નમસ્કાર મિત્રો, ન્યૂઝ 96 ગુજરાતીમાં હું સતીશ કિશોરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો આ વિડીયોને જરૂર ધ્યાનથી પૂરો દેખજો। અને મિત્રો, તમને પસંદ આવે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે દરેક અપડેટ અને દરેક પરીક્ષાઓ લક્ષી વિડીયો તમારી સમક્ષ હું દરરોજ લઈને આવી શકું। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે। નવા નિયમ મુજબ આ પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની લાયકાત હોવી જરૂરી। હવે ધોરણ 12 પાસ વિદ્યાર્થી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે નહીં। તલાટી કમ મંત્રીની છેલ્લે મે મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં રાજ્યના 2697 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી। 5 વર્ષ બાદ 3400 થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી। અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષાઓ યોજવામાં આવી હતી અને આ મુદ્દે પંચાયત ગુજરાત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મોટો ખુલાસો કર્યો છે। થોડા સમય પહેલા જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે। સાથે સાથે 998 જુનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડા સમય પહેલા જ ખુલાસો કર્યો હતો। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તકે નિમણૂક પત્ર આપવામાં આવ્યા। તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। સાથે સાથે જ મુખ્યમંત્રીએ નિમણૂક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચી સંભળાવ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પંચાયત વિભાગના મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે પૂર્ણ કર્યો હતો। અને મિત્રો, આવા દુઃખદ સમાચાર બધા 12 પાસ વાળા માટે છે। તો મિત્રો, શું આ નિયમને લાગુ કરી શકાય? મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।